જો થોડો ઓછો અવાજ આવે, આ જંગલમાં મંગલ કરી નાખ્યું ત્યાંથી અવાજ આવવો જોઈએ. ભારત માતા કી જય શ્રી રામ, બિરસા મુંડા ભગવાન કી. આ બાજુ અવાજ જ નહીં આવ્યો. હજુ લોકો સુધારવાના થોડા બાકી રહ્યા એમ લાગે. આજે સિંગવડ ખાતે એકલવ્ય રેસિડેન્સ સ્કૂલ વાર્ષિક ઉત્સવમાં અહીંયા ઉપસ્થિત આપણા લોકલાડીલા ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી એવા નરેશભાઈ પટેલ સાહેબ. ભૂલ થાય માફ કરજો, કેમ કે જગ્યાગઢમાં ઠંડીનો સમય અને ક્યારના કડકડતી ઠંડી. આપણે તેમ લાગે ઉપર બેઠા ઠંડી વાગતી નહીં, પણ બધે ગરમીનો વાસ આવે, બધી ઠંડી આ ડુંગરા પહાડની અંદર. એટલે માફ કરજો મિત્રો. આજે ખૂબ આપણા બાભોર સાહેબે આવી મંત્રી સાહેબ પણ કહેવાના, કુબેર સાહેબે કીધું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આદિજાતિ જે ટ્રાઇબલ વિભાગ એકલવ્ય મોડેલ સ્કૂલ, પહેલાં આવી ગામડાની અંદર એવી સ્કૂલો નથી, જંગલમાં સ્કૂલ નથી, જંગલમાં જવા લોકો ગભરાતા હતા. આજે જંગલની અંદર દેખો કેવી લાઇટ વાળી કેવી મોટી બિલ્ડિંગ. આવી બિલ્ડિંગમાં રૂપિયાવાળા પહેલા ની અંદર અભ્યાસ કરે, એનું નામ આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારની આ જે આપણી સરકાર, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાત સરકારમાં હર હંમેશા આપણા વિસ્તારના ઊંડા વિસ્તારમાં ગરીબોની ચિંતા કરનારી આ સરકારે આવા ગરીબ માણસોને, ગરીબ વિદ્યાર્થીઓને આગળ લઈ જવા માટેની આ સરકારે સુવિધા કરી. મિત્રો પહેલા ગામડાની અંદર આવી બધી સુવિધા નથી, ગામડાની અંદર સ્કૂલ નથી, ભણવાની કોઈ સગવડો નથી, પણ લોકોને ગમતું નથી આવો બધો વિકાસ થાય, આવી બધી સંસ્થા બને, નિશાળો બને, સ્કૂલો બને, આપણા દીકરા દીકરી ભણી ગણીને વિદેશમાં રમવા જાય, અભ્યાસ અર્થે જાય. અને હમણાં જ વાત કરતા જે સરકારે જે ફી ભરવાની થાય તે 1 કરોડ સુધી સરકાર ફી ભરવા તૈયાર છે મિત્રો. પણ આપણો દીકરો, આપણા દીકરા દીકરી વિદેશમાં જઈને આજે નંબર 1 આજે મંચ પર બોલાવીને એને સન્માન કરવામાં આવ્યું મિત્રો. આવી આપણી સરકાર અને આવા જ મહાનુભાવો આપણે બાભોર સાહેબ હર હંમેશા આપણા વિસ્તારની અંદર જોનામાં જોના જાણીતા નેતા અને ઘણા વર્ષો સુધી